અલે એ સો ઉપડે માર પાઇપલાઇન દેખાતું નહીં મારા હેતરમાં પોણી મારવા લઈ જાઉં છું. દેખાય તો છે પણ મન પૂછ્યા વગર મારા હેતરમાં પાઇપ સામની ધોતી હે. માર કોઈ નાની વાતમાં તને થોડું પૂછવા આવવાનું હોય. હા પૂછવું જ પડે કે હેતર મારું છે. એક વખત નહીં 10 વખત પૂછવું પડે. જો ભાઈ હું નવરો નહીં, મારા હેતરમાં બધું હુકાય છે, મારે પોણી મારવા જવું છે. જો ભાઈ નવરો તો હું એના હિતન પ્રેમથી કહું છું, પાઇપ મૂકી દેવાય કણ્યો. નહીં મૂકું, જા હું કરી લે તું એ ઓતો હું થઈ ગયો છું, પાઇપ નહીં મૂકી દે પાઇપ ને સર. અરે જા પછી તું. તારી આટલી હિંમત, તું મને ધક્કો મારે છે. તારી આટલી તાકાત, તું મારા ઉપર હાથ ઉપાડ્યો. ઘેરા આજે આખું ગોમ ભેગું કરું છું, તને એ બતાવું છું. તી એ મને ધક્કો મારે છે. ગોમ ભેગું કર, હું એ જોઈ લઉં તું હું કરી લીધી. અને એ ઉભો રહે ખબર એ વખત તારા ભાગ પડાવતા. અલે કુણાલભાઈ, ઓય કુણાલભાઈ. અલે હું છે દેવો કાળા પાડ છે આટલા બધા? અરે ઓય હું કરો છો? તમારા મોટા ભાઈ ને તો 4-5 ગુંડોએ મારવા લીધા છે. હેડો હાલ. અરે એવો તો છે ગુંડો થઈ ગયો છે, માર ભાઈ મારવા લે છે. હેડીને બતાવી દઈએ આજે ટોકા બોકા ભાગી નાખું. હેડો લે હેડો. અરે ઓ મેહુલભાઈ, અરે ઓ મેહુલભાઈ. સમું થયું ભાઈ? આટલો બધો વખાડા કરીને રાખવાય છોડ્યો છું તું? અરે તમારા નેના ભાઈ તો બધા મારવા આવ્યા છે. હેડો ફટાફટ. મારા નેના ભાઈ ને હેડ એના ટોકા ભાગ ગાલું આજે હેડ. અરે ભાઈ શું છે તને ગુંડા મારવા આવ્યા તે? અલે ભાઈ મારવા તો તને આયા હતા બધા. તું તો કહેતો તો ને માર ભાઈ મારવા આવ્યો છું, ખોટું કેમ બોલ્યો તું? ભાઈ કાઢા પડો, કોઈને મારવા નહીં આવ્યું, એ તો મેં જ કીધું તું એને કહેવાનું. તમે કીધું તું? શમ એવું કીધું તું તમે? અરે તમને બે વનમી છે એટલી વખત સમજાયા કાવી નાની બાબતોમાં લડ નહીં કરો, હરી મરીને ભેગા રહો. પણ તા એ તો મારી વાત જ છો હોભળો છો, બસ બે લડ કરો છો કૂતરો પઠેમ. અરે બાપા હું શું ઝઘડા કરું છું? એને કોઈ વસ્તુ જોઈતી હોય તો મારા પાન પ્રેમથી ના માગી કે ભાઈ મારે આ વસ્તુ જોવે છે એમ. અરે ભાઈ આ સુધી તમે અપાન પ્રેમથી વસ્તુ માગી ચાલી શકે તી? ભાઈ તમે બે હોભળો પેલા મારી વાત. આ લડાઈ ઝઘડામાં શું રાખ્યું છે? ઓમ નમ લડાઈઓમાં તો મરી જાય. અરે ભાઈ પેલા આ જમીન મારા નોમે હતી, મેં તમારા બેવાના નોમે કરી. એ જમીન તમે તમારા સોરાના નોમે કર્યો. એકલો માણસ છે ને ભાઈ, ગમે તેટલો મોટો થઈ જાય ભાઈ, પણ એવો ટાઈમે આવે કે ભાઈ એકલો જ પડી જાય. ગમે તેટલો મોટો થઈ જાય ને ભાઈ તો એવો ટાઈમે આવે કે એ એકલો જ પડી જાય. અને બે ભાઈ એક હંગાથી ઉભા હોય ને તો ગમે તેવી તકલીફ આવે ને ગમે તેવી મુસીબતો આવે ને તો એવાનું કોઈ કશું ના કરી શકે. અને તમે જોયું ને ભાઈ, આ તમારા ભાઈ નું મારવા કાજી કોક આવ્યું એવા સમાચાર તમને મળ્યા, એ સેવા દોડતા આવી જાય ને બસ આવા કાજી. એટલે જ કઉ છું ભાઈ કે અસલી તાકાત તો ભેગા રહેવામાં જ છે.